નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આજનો દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદનું યલો એલર્ટ, 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। સમાચારમાં જોઈએ તો હવામાન વિભાગની અગાઉની આગાહી મુજબ મોડી રાતથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવે હવામાન વિભાગે બપોરના 1 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જ્યાં ભારે વરસાદની સાથે મેઘગર્જના અને 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે ભારે પવન ફૂંકાવાથી દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે। મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ। આજે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જેમ કે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેને પગલે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તથા બપોરના 1 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે। તેની સાથે જ ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાશે। સમાચારમાં આગળ જોઈએ તો દરિયાકાંઠે 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં બપોરના 1 વાગ્યા દરમિયાન નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, દેવભૂમિ, દ્વારકા અને બોટાદમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ છે। તદુપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે, જેમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે। ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગરમાં આગામી 3 કલાક માટે હળવા છૂટાછવાયો વરસાદી ઝાપટા વરસી શકે છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।